Hey students, our next topic is બાલવાડી and આંગણવાડી. તો બાલવાડી ને આંગણવાડી બધાને રિલેટેડ તમને થોડું ઘણું તો નોલેજ હશે કે બાલવાડી ને આંગણવાડી શું છે તે જોઈએ. બાલવાડી definition of બાલવાડી, a place where the children in the age group of 2.5 to 5 years receive pre-primary education. જે પ્રાઇમરી એજ્યુકેશન છે એના પહેલાંનું જે એજ્યુકેશન છે એ રિસીવ કરવા માટે 2 થી 5 વર્ષના બાળકો જે પ્લેસ પર જાય છે જેને કહેવાય બાલવાડી. પ્રી પ્રાઇમરી એજ્યુકેશન એટલે પ્રાઇમરી એજ્યુકેશન એટલે કે જે નંબરિંગ્સ બધું હોય એ બધું પ્રાઇમરી એજ્યુકેશન, એના કરતાં પહેલાં એને લખતા શીખવાડે એ બધી વસ્તુ પ્રી પ્રાઇમરી એજ્યુકેશનમાં આવે. ધ બાલવાડી ટીચર્સ આર યુઝ્યુઅલી લોકલ વુમન. એ બાલવાડી ટીચર છે એ એક લોકલ વુમન હોય છે. Besides the education and recreational activities, there are the other regular programs such as monthly meeting of the parents in which the parents are educated about child care, health and nutrition. એમાં અધર બી એજ્યુકેશનલ લાઇક મિટિંગ્સ થતી હોય છે પેરેન્ટ્સ જોડે, જે મા બાપ છે બાળકના એમના જોડે મિટિંગ થતી હોય અને ચાઇલ્ડની હેલ્થ, ન્યુટ્રિશન, પછી એમાં ઇમ્યુનાઇઝેશન બી આવે. તો આ બધી વસ્તુની મિટિંગ થતી હોય છે ટીચર્સ ને પેરેન્ટ્સની. ધેર આર રેગ્યુલર મેડિકલ હેલ્થ ચેકઅપ. ત્યાં બાળકનું હેલ્થ ચેકઅપ થાય છે, હાઇટ, વેઇટ, મિડ આર્મ સર્કમ્ફરન્સ. The records are kept about these checkups and children's physical progress. ને પછી આનો એક રેકોર્ડ રખાતો હોય છે. કેમ આ બધું ચેકઅપ કરે તો કે ખબર પડે કે ચાઇલ્ડ માલનરીશ છે કે નહીં એના રિલેટેડની. જો માલનરીશ હોય તો એ ચાઇલ્ડને પછી ન્યુટ્રિશન માટે ફૂડની બધી વસ્તુ આપી ને એનું ન્યુટ્રિશન સ્ટેટસ સ્ટેબલ લાવે. Other cultural programs with the Balwadi children celebrate the Independence Day, Children's Day, Teachers Day, etc. એટલે શું કહે છે કે બાલવાડીમાં પ્રોગ્રામ બી સેલિબ્રેટ થાય તો એમને બી ખબર પડે કે શું છે ઇન્ડિપેન્ડન્ટ ડે. નાનપણથી ચિલ્ડ્રન ડે એ બધું સેલિબ્રેટ કરે જેથી એન્જોય બી થાય ચાઇલ્ડને. ઓલ્સો એવરી યર સ્પોર્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ. એટલે કે સ્પોર્ટ ડે બી સેલિબ્રેટ કરવામાં આવે ચિલ્ડ્રન વચ્ચે. ને પછી એન્યુઅલ પિકનિક, નાના બાળકોની કોઈ જગ્યાએ નાની એક એ જ વિલેજમાં હોય કે પછી અધર વિલેજમાં હોય પણ નાની એક પિકનિક જેવું લઈ જાય. ધ મહિલા મંડળ રન ધીસ બાલવાડી. મહિલા મંડળ છે એ બાલવાડી થ્રુ રન થાય છે. ધ ચિલ્ડ્રન પે અ નોમિનલ ફી થ્રુ વીચ ધ ટીચર્સ સ્ટાઇપેન્ડ એન્ડ અધર્સ એક્સપેન્સીસ પે. ચિલ્ડ્રન છે એમને કોઈક ફી કે એવું આપવામાં નથી આવતું, પણ બાળકને જો માલનરીશ હોય તો એના માટે ફૂડને એવું બી પ્રોવાઈડ કરવામાં આવે છે. વન્સ ધ ચિલ્ડ્રન રીચ ધ એજ ઓફ 5 they can be admitted to school. જો ચાઇલ્ડ 5 વર્ષનું થઈ જાય તો જે ટીચર્સ છે એ એજ્યુકેશન આપે છે સ્કૂલ માટે. Balwadi Nutrition Program. Its nutrition program for the preschool children. The development of social welfare has a scheme on the program of nutrition for the preschooler children to provide the nutrition services for children in the age group of 3 to 5 years provide through Balwadi. એટલે શું કહે છે કે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું જેથી આપણે બાળક હશે એ કમ્પ્લીટલી ન્યુટ્રિશન લેશે જેનાથી સોશિયલ વેલફેર બી સારી રીતે થઈ શકે. ને પ્રી સ્કૂલર ચિલ્ડ્રનને જે ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે 3 to 5 years એ બાલવાડીમાં ન્યુટ્રિશન પ્રોવાઈડ થાય છે. This program was started in December 1970. It gives the provision of supplementary nutrition of 300 calories and 10 grams of protein. આમાં સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન બી પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં 300 કેલરી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવામાં આવે છે અને એમાં 10 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. During 270 days in the age group of 3 to 5 years in year 4 children attend. પછી એમાં શું હોય છે કે
365 દિવસમાંથી 270 દિવસ અટેન્શન હોવું જોઈએ, લાઈક પ્રેઝન્ટ હોવી જોઈએ ચાઇલ્ડની. It being the promote with the help of 4 national level volunteers organizations, namely the Indian Council for Child Welfare, Harijan Sevak Sangh, Bharatiya આમ જનતા સેવક સંઘ એન્ડ સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ. આ જે 4 જે ઓર્ગેનાઇઝેશન છે, જે 4 વોલન્ટરી એજન્સી એ બી આ બાલવાડીના અંદર વર્ક કરે છે નેશનલ લેવલે. ફંડ ફોર ધી સપ્લિમેન્ટરી ફીડિંગ ઓફ બાલવાડી ન્યુટ્રિશન પ્રોગ્રામ ઇઝ ગિવન બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ જે છે એના માટે જે પૈસા અને જે ફંડ આવે છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ આવે છે ને એ આ ક્યારે લોન્ચ થયું તો કે 1970-71 થ્રુ વોલન્ટરી ઓર્ગેનાઇઝેશનથી આ વસ્તુ આવી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમને પ્રોગ્રામ માટે ફંડ આપશે. હવે નેક્સ્ટ છે આંગણવાડી. આંગણવાડી મીન્સ અ central area and around the house where most of the social activity of the household take place. Anganwadi is government sponsored child and mother center in India. બાલવાડીમાં શું હતું કે એમાં રિલેટેડ ટુ ચાઇલ્ડ જ હતું, જેમાં બાળકને પ્રાઇમરી એજ્યુકેશન આપે ને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે. જ્યારે આંગણવાડી શું છે એ સેન્ટ્રલ એરિયા, બધા જે ઘરો છે એના વચ્ચેના એરિયામાં જ એક પ્લેસ આવેલું છે અને જે ગવર્મેન્ટમાંથી સ્પોન્સર થયેલું છે. પણ એમાં કોણ હતું કે ચાઇલ્ડ ને મધર, જે મધર કઈ તો કે પ્રેગ્નન્ટ વુમન, એ બંનેની ત્યાં કેર પ્રોવાઈડ થાય એને આંગણવાડી કહેવાય. ઇટ કેર્સ ટુ ચિલ્ડ્રન ઇન ધ 0 to 6 એજ ગ્રુપ. ધ વર્ડ મીન્સ કોન્ટ્રીયર્ડ શેલ્ટર ઇન હિન્દી. શું કહે છે કે ચાઇલ્ડ જે 0 થી 6 યર ગ્રુપ છે એ ચિલ્ડ્રનને આ આંગણવાડીમાં લાઈક પ્રેઝન્ટ આપવાની. ઇન્ડિયા ઇઝ હોમ ટુ લાર્જેસ્ટ પોપ્યુલેશન malnourished and hunger stricken people, children leading to high infant and maternal mortality. એટલે શું કહે છે કે ઇન્ડિયા છે એનું બહુ જ પોપ્યુલેશન છે જેમાં માલનરીશ એટલે નબળાઈ હોય બાળક, એ તો કે માલનરીશ ચાઇલ્ડ અથવા તો જે ભૂખ્યા બાળકો છે એમાં એ ઘણા બધા ઇન્ડિયામાં જોવા મળે છે. પણ એના લીધે શું થાય કે ઇન્ફન્ટ જે છે ચાઇલ્ડ એનું ને મેટર્નલ મોર્ટાલિટી રેટ વધે છે. મોર્ટાલિટી એટલે ડેથ ને સિકનેસ. પ્રોબ્લેમ્સ રાઇઝિંગ ફ્રોમ ધી ડિઝીઝ, લેક ઓફ એજ્યુકેશન. કેમ આ પ્રોબ્લેમ થાય છે તો કે એજ્યુકેશન લેક ઓફ હાઇજીન હોય, ઇલનેસ હોય, આ બધી વસ્તુથી માલન્યુટ્રિશન અરાઇઝ થાય છે. The combat this situation, the government of India 1975 initiated the integrated child development services. આપણે જે આગળ જોયું ICDS એ આ જે સિચ્યુએશનને જોઈ માલન્યુટ્રિશન સિચ્યુએશનને જોઈ ને ICDS પ્રોગ્રામ લોન્ચ કર્યો. આંગણવાડી વર્કર્સ. આંગણવાડી વર્કર્સ આર ઇન્ડિયા પ્રાઇમરી ટૂલ against the menace of child malnourishment, infant mortality and lack of the child education, community health problems and curbing preventable disease. શું કહે છે કે આંગણવાડી વર્કર છે એની પ્રાઇમરી ટૂલ શું છે તો કે ચાઇલ્ડનું માલનરીશ છે એના અગેન એને કામ કરવાનું, એટલે એનું ન્યુટ્રિશન ઇમ્પ્રૂવ કરવાનું. આંગણવાડી વર્કરનું પહેલું કામ એ છે. પછી ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ ડિક્રીઝ કરવાનું. પછી એજ્યુકેશન લેક છે એને ઇન્ક્રીઝ કરવાનું. કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ વધારવાના ને ડિઝીઝને પ્રિવેન્શન કરવાનું વર્ક કરવાનું. તો પ્રોવાઇડ સર્વિસીસ ટુ વિલેજર્સ, પુઅર ફેમિલી એન્ડ સિક
પીપલ અક્રોસ ધ કન્ટ્રી. એટલે શું કહે છે કે આ જે સર્વિસીસ છે એ વિલેજર્સ, ગામડાના લોકો, જે ગરીબ ફેમિલી છે અથવા તો સિક પીપલ છે, એમને હેલ્પ કરવાની ને એમને હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઈડ કરવાની, જેમાં ઇમ્યુનાઇઝેશન હોય, હેલ્ધી ફૂડ આપવાનું, હાઇજીન, પ્રોવાઈડ હેલ્ધી લર્નિંગ એન્વાયરમેન્ટ ફોર ધી ઇન્ફન્ટ, ટોડલર એન્ડ ચિલ્ડ્રન. શું કહે છે કે આ બધી વસ્તુ પ્લસ કે ઇન્ફન્ટ, ટોડલર ને ચિલ્ડ્રન છે એના માટે હેલ્ધી એન્વાયરમેન્ટ શું હોય છે એ બધું બી ફેમિલીને આપણે એજ્યુકેટ કરવાનું. સિસ્ટમ ઓફ વર્કર્સ. આંગણવાડી સિસ્ટમ મેઇનલી મેનેજ બાય ધી આંગણવાડી વર્કર. આંગણવાડી વર્કરથી મેનેજમેન્ટ થાય છે. She is a health worker chosen from the community and given 4 months training in health, nutrition and child care. કોઈ બી કોમ્યુનિટીમાંથી કોઈ બી વર્કરને ચોઈસ કરી જેને 4 મંથની આંગણવાડી વર્કરની ટ્રેનિંગ 4 મંથની આંગણવાડી વર્કરની ટ્રેનિંગ આપવાની ને શેના માટે તો કે હેલ્થ, ન્યુટ્રિશન ને ચાઇલ્ડ કેર. She is in charge of an Anganwadi which covers population of 1000. એટલે શું કહે છે કે એક જે ઇન્ચાર્જ છે આંગણવાડી એ 1000 પોપ્યુલેશનને મેનેજ કરે છે. 20 to 25 આંગણવાડી વર્કર્સ આર ધી સુપરવાઇઝડ બાય ધી સુપરવાઇઝર કોલ્ડ મુખ્ય સેવિકા. મુખ્ય સેવિકાનું નામ સાંભળ્યું હશે તો કે મુખ્ય સેવિકાથી કોણ મેનેજ થાય છે તો કે 20 થી 25 આંગણવાડી વર્કર જે છે એ એક મુખ્ય સેવિકા જુએ છે અને એને સુપરવાઇઝર કરે. 4 મુખ્ય સેવિકા આર હેડેડ બાય ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર. CDPO દ્વારા 4 મુખ્ય સેવિકા સુપરવાઇઝિંગ થાય છે. There are estimated 1.053 million Anganwadi center employing 1.8 million mostly female workers and helpers across the country. એટલે શું કહે છે કે એસ્ટિમેટેડ 1.053 મિલિયન આંગણવાડી સેન્ટર છે જેના લીધે 1.8 મિલિયન ફિમેલ વર્કર છે એને એમ્પ્લોયમેન્ટ મળેલું છે. તો આ પૂછાય કે એક આંગણવાડી વર્કર છે એ 1000 પોપ્યુલેશનને સુપરવાઇઝિંગ કરે ને 20 થી 25 આંગણવાડી વર્કર છે એ સુપરવાઇઝિંગ કોના થ્રુ થાય તો કે એક મુખ્ય સેવિકા ને 4 મુખ્ય સેવિકા કોના દ્વારા હેન્ડલ થાય તો કે CDPO દ્વારા હેડેડ થાય. થેન્ક યુ. તો આ હતું બાલવાડી ને આંગણવાડી. એ બી નાનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. થેન્ક યુ.